પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં ફરીવાર પ્રણામ. આપણા આ ભારત દેશની અંદર ગંડુ રાજા ટકેસર ભાજા ટકેસર ખાજાવાળી સરકાર ચાલી રહી છે. આ ગંડુ રાજાને કોઈ કહેનારું નથી. લોકશાહીની હત્યા કરી નાખી છે ગંડુ રાજાએ. અને ઈવીએમ મશીનના જાદુથી પોતે દર વખતે ચૂંટણીઓ જીતી લે એના માટે એને એક કારસો રચ્યો. બોલો, આ ગંડુ રાજાએ એવો કારસો રચ્યો કે ચૂંટણી પંચ આયોગના જે અધ્યક્ષ હોય, એના કમિશનર હોય, એની જે એને નિમવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા કેવી છે તમને હું બતાવું. કે એક સભ્ય વિપક્ષનો હોય, એક સભ્ય તેની પાર્ટીનો હોય, અને એક સુપ્રીમ કોર્ટનો એક સભ્ય હોય, 3 સભ્ય, અને પાછો ચોથો સભ્ય આજે વડાપ્રધાન છે ને ગંડુ રાજા એ પોતે હોય. આ 4 સભ્યો ભેગા થઈને ચૂંટણી કમિશનરની નિમણૂક કરે. હવે એમાં આ ગંડુ રાજાએ એક એવું બિલ લઈ આવવાની કવાયત આદરી. પાર્લામેન્ટમાંથી હું એક એવું બિલ લઈ આવું પાસ કરીને કે આ સુપ્રીમ કોર્ટને કાઢી જ નાખું. આપણી આ સમિતિમાંથી ચૂંટણી પંચ આયોગના જે કમિશનરની જે આપણે નિમણૂક કરી છે, એ નિમણૂકમાં સુપ્રીમ કોર્ટનો એક સભ્ય હોય છે સમિતિમાં, એની આપણે બાકાત કરી નાખીએ. આપણે આ એવું બિલ એની સત્તાની બિલ લઈ આવ્યા. બોલો, બિલ લઈ આવ્યા ને ચૂંટણી પંચના આખા મુખ્ય ન્યાયાધીશને જ કાઢી નાખવાની કવાયત આદરી આ ગંડુ રાજાએ. એટલે સુપ્રીમ કોર્ટને ગંધ આવી ગઈ આ ગંડુ રાજાના ખેલની, ગંદા ખેલની. સુપ્રીમ કોર્ટે ગાજુ જાય એવું નથી. અને એમાં આપણા મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ સાહેબ તો બરાબર પાકા સંવિધાનના પોતે પહેરેદાર છે. સંવિધાનને ક્યાંય મરવા નહીં દે. હજી આપણને જરાક થોડી ઘણી આશા જાગી છે. સુપ્રીમ કોર્ટના આવા મુખ્ય ન્યાયાધીશ દ્વારા આપણને આશા જાગી છે કે હજી કાયદો છે, હજી કાંઈ સંવિધાન છે, હજી કાંઈ લોકશાહી જીવતી છે ક્યાંય ક્યાંક, એવી આપણને આશા દેખાણી છે. હવે આ ખેલ પારે ગંડુ રાજા એ પહેલા જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે ખેલ પાડી દીધો. વાહ વાહ, એવો ખેલ પાડી દીધો કે આ બે ગંડુ રાજા, એક મોટો ગંડુ રાજા અને એક આ નાનો ગંડુ રાજા, ગૃહમંત્રી, બે ગંડુ રાજાને રાત્રે ઊંઘ નહીં આવી. બોલો, એવો ન્યાયનો ફટકો લાગ્યો આ બે ગંડુ રાજાને. સુપ્રીમ કોર્ટે એવો કાયદો મૂકી દીધો કે ભાઈ હવે ચૂંટણી પ્રક્રિયા છે, એ પ્રક્રિયા આ 3 સભ્યોથી હવે ચાલશે, નિમણૂક થશે. એક ચૂંટણી પંચની જે પ્રક્રિયા છે એમાં એક સુપ્રીમ કોર્ટનો સભ્ય, એક વિપક્ષનો સભ્ય અને એક વડાપ્રધાન, આ 3 સભ્યો ભેગા થઈ અને ચૂંટણી પંચ આયોગના કમિશનરની નિમણૂક કરશે. એવો આદેશ આવી ગયો સુપ્રીમ કોર્ટનો. એટલે હવે આ ગંડુ રાજા છે ને ચૂપચાપ મિયાવ મીંદરી મિયાવ ચૂપ, કાંઈ ચાલે એમ નથી. હવે બહુ સારું થયું. નકર જો આ ગંડુ રાજાની જે સમિતિ હતી ને, એમાં એનો એક સભ્ય, એક વિપક્ષનો સભ્ય અને પોતે, હવે 2 સભ્યો તો એ જ થઈ ગયા. પોતાની પાર્ટીનો એક સભ્ય અને પોતે 2 સભ્ય થઈ ગયા. અને એક વિપક્ષનો. હવે આ સુપ્રીમ કોર્ટને કાઢી નાખે તો હવે વિપક્ષે એક સભ્ય વિરોધ કરે તો 2 સભ્યો સામે વિરોધ ચાલે નહીં. એટલે આ ગંડુ રાજા જીતી જાય અને પોતાની મનમાની કરે અને પોતે ધારે એને ચૂંટણી પંચના આયોગના પદ ઉપર બેહારે. પોતાના ગુરગાને, પોતાના મરતિયાને, પોતાના
નોકરને પોતાના સમજો દારિયાને કયો એ ગોઠવી નાખે. પરંતુ ચૂંટણી પંચે એવી લપડાક મારી કાયદાની કે આ તમારી સમિતિ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટ કહેશે એ સમિતિ ચાલશે. એક સુપ્રીમ કોર્ટનો સભ્ય, એક તમે ગંડુ રાજા અને એક કોંગ્રેસ પાર્ટીનો સભ્ય, આ 3 ફેરા થઈને એટલે હવે છે ને એનું કાંઈ હાલે નહીં. સુપ્રીમ કોર્ટે આ ગંડુ રાજાની કેર જ ભાંગી નાખી. એટલે હવે સુપ્રીમ કોર્ટ અને કોંગ્રેસ 2 સભ્યો થઈ ગયા. આનું કાંઈ હાલે નહીં. જો ન્યાયાધીશ વિરોધ કરે અથવા કોંગ્રેસ વિરોધ કરે કે ભાઈ આ સભ્ય બરોબર નથી, તો ગંડુ રાજા એ સભ્યને ચૂંટણી પંચના આયોગ ઉપર બેહારી ન હોગે. એટલે હવે આ ગંડુ રાજાની મનમાની નહીં થાય. અને હવે આપણને નવો જે અધ્યક્ષ મળે ચૂંટણી પંચનો એ સારો મળશે. અને સુપ્રીમ કોર્ટે આશા રાખી કે એવા સભ્યો, એવા તમે ચૂંટણી પંચ આયોગના પદ ઉપર એવા કમિશનરને તમે બેસાડો કે જે વડાપ્રધાનની ભૂલ કાઢી શકે. અને વડાપ્રધાનની કાંઈ ભૂલ હોય તો એની સામે કાયદાકીય પગલાં ભરી શકે. એની સામે એવા કમિશનરને કડક બેહારો. પરંતુ છે ને આપણે જોયું છે આ બધા દારિયા કે આ ચૂંટણી પંચ, ભારતના ચૂંટણી પંચના આયોગ પદ ઉપર બેહેરા છે, આ તો બધા એના ગુરગા છે, એના દારિયા છે અને એની કઠપુતરી છે. હવે નાના સંસદ સભ્યો, રાજીવ ગાંધી છે, રાહુલ ગાંધી સાહેબ છે, અથવા મમતા બેનર્જી છે, અચ્છા મોહિત્રા નામની એક છોકરી છે પશ્ચિમ બંગાળની, જે પાર્લામેન્ટની સંસદ સભ્ય, એને સસ્પેન્ડ કરી નાખી. સંજયસિંહને આમ આદમી પાર્ટીના સંજયસિંહને સસ્પેન્ડ કરી દીધા. આમ બધાને કાઢતા જાય છે આ ગંડુ રાજા. અને આ આચાર સંહિતાનો ભંગ થયો એમ કરી તમે આમ બોલ્યા છો, તમે આમ બોલ્યા છો, તમે આમ ન બોલવું જોઈએ એમ કરીને ચૂંટણી પંચના આયોગના આ કમિશનર છે એમની સામે કાયદેસરના પગલાં ભરે છે. અને આ બધા ગંડુ રાજાના માણસો પાર્લામેન્ટના અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો ગમે એટલી ભૂલ કરે, ગમે એટલું કાંઈ કરે, ખુદા ગંડુ રાજા જેમ ફાવે એમ બોલે, એવું બટન દબાવજો કે કોંગ્રેસને ફાંસી છે જાય, તોય આચાર સંહિતાનો ભંગ નથી થતો. હે મૂર્ખો કે સરદાર, તો શું આચાર સંહિતાનો ભંગ નથી થતો? જર્સી ગાય અને જર્સી ગાયનું વાછરું આવું બધું બોલતા તમને તોય આચાર સંહિતાનો ભંગ નથી થતો. એની સામે આ ગંડુ રાજા સામે કોઈ આ ચૂંટણી પંચ આયોગ કાયમ પગલાં ભરતું નથી. એટલે દેખાઈ આવે છે કે આ બધા કઠપુતરી છે, રબર સ્ટેમ્પ છે. એટલે સુપ્રીમ કોર્ટ હવે એવું ઈચ્છે છે કે એવો કમિશનર લાવો ચૂંટણી પંચનો કે જે વડાપ્રધાનની સામે પણ પગલાં ભરે, એની પણ ભૂલ પકડે. એવો કડક ચૂંટણી પંચનો આયોગનો કમિશનર આપણે જોઈએ છે. બાકી આવા રબર સ્ટેમ્પિયા ન ચાલે. આ બધા છે ને 2024માં ખેલ બગાડશે આપણો. આ ચૂંટણી પંચ પવિત્ર ચૂંટણી છે એને અભરાવશે. આ બધા આ ચૂંટણી પંચનો કમિશનર છે એ અભરાવશે. ઈવીએમ મશીનને અભરાવીને અને જીતેલી પાર્ટીઓને હારેલી બતાવશે. આ અભાગ્યાઓ બધા, આ નખોતિયાઓ જીતેલી પાર્ટીઓને હારેલી બતાવશે અને હારેલી પાર્ટીઓને હારેલી ભાજપને જીતેલી બતાવીને પાછા ગંડુ રાજાને ગાદી ઉપર બેહારશે ને તો આપણા ભારતનું નખોત કાઢી નાખશે આ ગંડુ રાજા. એટલે હું કહું છું તમે બધા કોંગ્રેસ વાળા જાગો અને આ ગંડુ રાજાની આ બધી મનમાની તમે ન ચાલવા દો. અને તમે સંવિધાનની તમે સિપે સાલાર બનીને સંવિધાનની રક્ષા કરો, ભારતને બચાવો, સંવિધાનને બચાવો અને આપણી લોકશાહીનો બચાવો, આપણા લોકતંત્રને બચાવો. એવી હું બધા વિપક્ષોને ગુહાર કરું છું. અને વિપક્ષો કોઈ પણ માણસ છે ને ભાજપને મત આપતો જ નથી. એનાથી બધા વાજ આવી ગયા છે ગંડુ રાજાથી. કોંગ્રેસને જ ખોબા ભરી ભરીને મત આપે છે. પણ આ ગંડુ રાજા છે ને એના બધા ગુરગા છે ને ચૂંટણી પંચ એના આજે બેઠા છે બધા ઈવીએમ મશીનની અંદર ગોટા કરી અને આ ગંડુ રાજાને જીતેલો બતાવે છે. પણ તમે હવે એક થાવ અને આ લોકોની સામે પડો
અને 2024માં તમે કાંઈક નક્કર પગલાં ભરો, નક્કર આ ગંડુ રાજા છે ને આપણો ખેલ બગાડશે. બસ એટલું જ હું કહીને વિરમું છું. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો GJSPનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.